હર હર મહાદેવ. કેમ છો બધા? બધા મજામાં જશે. પહેલાં તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અત્યારે ફરી વાર વાગી ગયા છે 6:30 અને સવારમાં ઉઠી ગયા, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. હું પપ્પા સામાંથી પાણી રેડવા, તો તમે બી કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. આપણે સામાન બધી લઈ આંડો છે, એમાં તુલસીના પત્તા નાખ્યા છે, અગરબત્તી કડચા બધી લઈ લીધું. અમે લોકો જાય છે મને પૂરી બને, તો બી કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. જાય પછી તમને બતાવીશ. બાય. તો ગાઈઝ, અમે અમારા પપ્પાની સમાધિ પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા ખડબો છે. આ છે મારા પપ્પાની સમાધિ. વરસાદના કારણે બધી તૂટી ગઈ છે. તમે જોઈ શકો છો. આ છે મારા કાકાની સમાધિ. હમણાં તમને બધી સમાધિ બતાવું, મારા દાદાની બધી. તો બી કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. આ છે મારા પપ્પાની સમાધિ. મમ્મીની તબિયત ખરાબ છે, એટલા માટે અમે આવ્યા છીએ બે બહેનો. કેટલું નેચરલ વાતાવરણ છે અહીંયા, જોઈ શકો છો. શાંત વાતાવરણ છે. અગરબત્તી બધી હરગાઈ નહીં છે સીધી બે બધી સમાજ છે. બે વા મૂકવાની છે ને જાવડે મંદિરે જાન છે તો હરગાઈ નહીં. બાકી વા કરવી હોય તો રહેવા દે પીપરે. હા, બે રહેવા દે. ભરતક અહીંયા કરી દીવાનું. આ છે ગાઈસ કાકાની સમાધિ છે. લહરાય. ગાઈસ, તો અમે બેઠા છીએ ફરિયામાં. તમે જોઈ શકો છો અમારા ઘરે આવ્યા છે શીતલ દીદી. હાય શીતલ દીદી, હાય કરો. ગાઈસ, કેટલા ટાઈમ પછી અમે આજે બ્લોગમાં આવ્યા છીએ, અને આ સાથે અમારો બ્લોગનો એન્ડ આપીએ છીએ. અને આજનો બ્લોગ કેવો લાગે છે તે બધા કહેજો. ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો કાલે મળશે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. બાય.